અમરેલી જિલ્લા પોલીસ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારના તમામ વિભાગો તેમજ એનજીઓ સહિત સ્ટાફ દ્વારા 82 યુનિટ બ્લડ એકઠું કરી જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ, લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો પીઆઈ સહિતના પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા, જ્યારે ટીડીઓ સહિતની ટીમ દ્વારા તાલુકા પંચાયતથી સરકારી હોસ્પિટલ સુધી પગપાળા ચાલીને રક્તદાન કરવામાં આવ્યું હતું. હું ડોક્ટર એચ.એમ. જેઠવા, સુપ્રિન્ટેન્ડન્ટ રાજુલા. આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એસડીએચ રાજુલામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં 82 બોટલ રક્ત એકત્રિત થયેલ. એમાં દરેક દાતાએ જે ડોનેશન કર્યું એ દરેક દાતાનો ખૂબ ખૂબ આભાર. હું ડોક્ટર નિલેશ કલસરિયા, તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા. આજે રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ, પંચાયત, રેવન્યુ, મામલતદાર સ્ટાફ, શિક્ષણ સ્ટાફ, એનજીઓ, કોસ્ટગાર્ડ તે તમામે ભેગા થઈ આરોગ્ય સ્ટાફ સાથે સંકલન કરી અને જે બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયેલ તે માટે તમામનો ખૂબ ખૂબ આભાર.